તો નમસ્કાર મિત્રો, તો આજે આપણે આવી ગયા છે તંબાકુની ખેતીની અંદર. અને તંબાકુની ખેતીની અંદર જોરદાર એક પરિણામ આવી ગયું છે. તો આપણે પહેલાં તો હું તમને જે રિઝલ્ટ મળેલું છે એ રિઝલ્ટ બતાવીશ, અને રિઝલ્ટ બતાવ્યા પછી આપણા જે ખેડૂત મિત્ર છે એમને પણ મુલાકાત કરાવીશ, અને એમને જે વસ્તુ વાપર્યું છે અને વાપર્યા પછી જે રિઝલ્ટ મળેલું છે એ પણ મિત્રો તમને બતાવીશ. પહેલું તો હું તમને રિઝલ્ટ બતાવીશ. તો મિત્રો તમે પહેલાં તો રિઝલ્ટ જોઈ શકો છો. આ પાનની ક્વોલિટી, શાઇનિંગ બધું તમે જોઈ શકો છો. આ જોઈ શકો છો મિત્રો કેટલું મોટું પાન થઈ ગયા છે. આખા ખેતરની અંદર તમે જોશો તો જોરદાર પરિણામ આવી ગયું છે અને જોરદાર રિઝલ્ટ મળી ગયું છે. ઓકે, તો શું નામ તમારું? મારું નામ પડિયાર ભૈલાલભાઈ કોકડભાઈ, ઓકે, ગામ જાસપુર, તાલુકો બારા, જિલ્લો વડોદરા. પહેલાં મેં ફેસબુક પર વિડીયો જોયેલા ઓકે, આ ભાઈના પોસ્ટ ઉપરથી. ત્યાર પરથી મને લાગ્યું કે લાવો આપણે એને અપનાવી જોઈએ. ત્યાર પછી એમને કોન્ટેક કરી અને મેં આ દવા મંગાવી, અને મારી તમાકુ બિલકુલ વરસાદની અંદર બગડી જ ગયેલી. તો આ તમાકુના મેં 2 સ્પ્રે માર્યા અને એક પાણી હાથે આ એક દવા આપી. એમને આ ખાતર પાણી જોડે નીચે મૂળમાં આપ્યું છે, અને આ 2 બોટલો એમને ઉપર સ્પ્રે કર્યા છે. આ 2 સ્પ્રે કર્યા. હવે જે તમે પહેલા દવા નથી મારી, એના પહેલા શું પ્રોબ્લેમ હતો? તે કહી તો તમાકુ હું તો બેસી જતી બધી ખરાબ થઈ ગયેલી. થાય એવું નતું લાગતું જો કે દર વખતે મારે સારી તમાકુ હતી, પણ આ છે વરસાદને કારણે બગડી ગયેલી. હવે દર વખતે તમારું ઉતારામાં અંદર કેટલું આવે તમારે? એ મારે 40 ની આસપાસ આવતું હતું. અને આ સાલ આ દવા માર્યા પછી તમને કેવો અંદાજ લાગે છે, કેટલું નીકળશે? આ તો લગભગ એની ઉપર લગભગ નીકળી જશે. કેટલું અંદાજ? 40 45 ની આસપાસ મને અંદાજ છે. ઓકે, 5 મણનો વધારે ઉત્પાદન નીકળે એવું એમને લાગે છે. તો મિત્રો, એમને જે આ તંબાકુની અંદર જે પ્રોબ્લેમ એવો હતો કે પાણી આખા ખેતરની અંદર ભરાઈ ગયેલું, અને ભરાઈ ગયા પછી એમને એવું લાગતું કે આ તમાકુ થાય નહીં, એવો જ પ્રોબ્લેમ હતો ને? હા, એવું જ હતું. એવો જ પ્રશ્ન હતો. તો તમને જે બીજા અહીંયા આગળ ખેડૂતો છે એ પૂછતા હશે, શું કહેવા માંગો છો એમને? હા, એમ કે તમે શું એમ ઉપાય કર્યો કે તમે તમાકુ બગડી ગયેલી હારી નીકળી? મેં કીધું કે અમે આ રીતના ઓનલાઈન વિડીયો જોયેલા, અને એ ભાઈ નિકુંજ ભાઈ પાસે દવા મંગાવીને સ્પ્રે કરેલા. ત્યાર પછી મારી તમાકુ ક્વોલિટી સુધરી છે. ઓકે, એટલે બીજા ખેડૂતો આજુબાજુ પણ 4-5 જણાએ મંગાવી છે દવા. હા, એ રિઝલ્ટ સારું છે. આમ તમારા રીતે તમે રિઝલ્ટ બતાવો કે રિઝલ્ટની અંદર શું લાગ્યું તમને અંદર ખેતરની અંદર? ના, સરસ, બહુ સરસ ક્વોલિટી છે. પહેલા કરતાં બહુ સરસ છે. પહેલા જે એમને પ્રોબ્લેમ હતો ને એ પણ છોડવા બતાવો કે પ્રોબ્લેમ જે પેલો છોડવા બતાવજો. પહેલા તો લગભગ મારે છોડવા થઈ ગયેલા એમને આ રીતના કોકડા જાય, પછી એકદમ નાના પોન આમ ચીમરે જાય એવી તમાકુ થઈ જયેલી. પણ અત્યારે હાલની રીતે મેં સ્પ્રે ને એવું કર્યા પછી આ દવા આપે પછી આ પ્રોડક્ટ આટલું મારે રિઝલ્ટ સારું મળ્યું છે. એમ ઓકે, હા, સરસ.